નર્મદાનું પાણી જોડાયું હતું, ખેડૂતોમાં ખુશી જોવા મળી। અરવલ્લીના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। ઓછા વરસાદને કારણે પાણીની ચિંતા વચ્ચે માલપુરના વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે। મંત્રી પીસી બરંડાની રજૂઆત બાદ નર્મદાનું પાણી વાત્રક ડેમમાં છોડવાનો નિર્ણય લેવાયો। વાત્રક ડેમમાં હાલ પાણીની આવક ઓછી હોવાથી માલપુર અને મેઘરજ વિસ્તારના તળાવો ભરવામાં મુશ્કેલી સર્જાઈ હતી, પરંતુ હવે નર્મદાના નીર મળતા વાત્રક નદી મારફતે માલપુર અને મેઘરજના તળાવો ભરાશે, જેના કારણે સિંચાઈના પાણી માટે ચિંતિત ખેડૂતોને મોટી રાહત મળશે। બીજી તરફ તળાવોમાં પાણી આવતા પશુપાલકોની પણ પાણીની સમસ્યા હળવી થશે। નર્મદાનું પાણી મળતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઓછા વરસાદ વચ્ચે નર્મદાના નીર ખેડૂતો માટે આશાનું કિરણ બન્યા છે। સુરતમાં શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। ડુંગળી કાપતી વખતે આંખમાંથી આંસુ આવે એ તો સ્વાભાવિક છે, પણ સુરતમાં હવે ડુંગળી ખરીદતી વખતે પણ આંખે આંસુ આવે તેવી સ્થિતિ સર્જાઈ છે। ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના રસોડાનું બજેટ બગાડી રહી છે। જી હા, સુરતના છૂટક બજારમાં ડુંગળીનો ભાવ કિલોએ 60 થી 65 રૂપિયા સુધી પહોંચી ગયો। મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ખેતરમાં ડુંગળીનો પાક સડી જતા બજારમાં આવક ઘટી અને આવક ઘટતા ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો। માત્ર ડુંગળી જ નહીં, વરસાદનો માર શાકભાજીના ભાવ પર પણ પડ્યો છે। એક મહિનામાં ગવાર, ચોળી, લીંબુ, પાપડી, ટીંડોળા સહિત અનેક શાકભાજીના ભાવમાં વધારો થયો। વરસાદ ખેતરમાં પડ્યા, પાકને નુકસાન થયું અને હવે તેની સીધી અસર સુરતના રસોડા સુધી પહોંચી છે। માત્ર એક મહિનામાં શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો। 20 કિલોના હોલસેલ ભાવની વાત કરીએ તો ડુંગળી 500 થી 600 રૂપિયાથી વધીને 800 થી 1000 રૂપિયા થઈ ગઈ। ફ્લાવર 400 થી 600 થી વધીને 700 થી 800 રૂપિયા, લીંબુ 600 થી 700 થી વધીને 900 થી 1200 રૂપિયા, ગવાર 800 900 થી વધીને 1400 થી 1500 રૂપિયા અને ચોળી 700 થી 900 રૂપિયાથી વધીને 1200 થી 1800 રૂપિયા થઈ ગઈ છે। જ્યારે પાપડી 1000 થી 1200 રૂપિયા વધીને 1300 થી 1500 રૂપિયા, તો ટીંડોળાના ભાવ 500 થી 700 રૂપિયા હતા, જે વધીને 1000 થી 1200 રૂપિયા થઈ ગયા છે। અને તુવેરના ભાવ જે 1500 થી 1800 રૂપિયા હતા, તે વધીને 2000 થી 2500 રૂપિયા હોલસેલના 20 કિલોના થઈ ગયા છે। અને રીંગણનો ભાવ પણ 500 થી 700 રૂપિયા વધીને 1000 થી 1200 રૂપિયા પહોંચી ગયો છે। તહેવાર પહેલા વધુ એક મોંઘવારીનો માર, રસોડામાં ડુંગળી પણ બની વિલન। એક પછી એક વધતા ભાવોએ સામાન્ય માણસનું ઘરનું બજેટ હચમચાવી નાખ્યું। પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય તેલ અને ખાંડ બાદ હવે રોજિંદા રસોડાની સૌથી જરૂરી ડુંગળી પણ મોંઘવારીની ઝપેટમાં આવી છે। રાજકોટમાં માત્ર એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 1.5 થી 2 ગણો ઉછાળો આવ્યો છે। જે ડુંગળી એક સપ્તાહ પહેલા હોલસેલમાં 25 થી 32 રૂપિયા કિલો મળતી હતી, તે હવે 40 થી 45 રૂપિયા સુધી પહોંચી છે। જ્યારે છૂટક બજારમાં ભાવ 60 થી 75 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે। ભાવ વધવા પાછળ નાસિક સહિતના વિસ્તારોમાંથી ડુંગળીની આવક ઘટવી અને સ્થાનિક પુરવઠામાં ઘટાડો મુખ્ય કારણ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ઉપરથી જૂની ડુંગળીનો મોટો જથ્થો બગડી જતા સારી ગુણવત્તાની ડુંગળીની અછત સર્જાઈ છે। એટલે હવે તહેવારોના દિવસોમાં ગૃહિણીઓનું બજેટ વધુ ખોરવાય તેવી શક્યતા છે, કારણ કે સાતમ આઠમના તહેવારો નજીક છે, પરંતુ ડુંગળીના ભાવમાં ઘટાડાના હાલ કોઈ સંકેત દેખાતા નથી। વેપારીઓના મતે ડુંગળીની આવક શરૂ થવામાં હજુ સમય છે। એવામાં આગામી દિવસોમાં ડુંગળી 80 થી 100 રૂપિયા કિલો સુધી પહોંચે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે। મહીસાગરમાં શાળામાં વિદ્યાર્થીઓને વાસી મગ પીરસાતા વાલીઓએ કર્યો હલ્લાબોલ। બાળકોના ભોજનમાં બેદરકારી કેટલી ભારે પડી શકે છે તેનો ચોંકાવનારો કિસ્સો મહીસાગરના રાજનપુર ગામેથી સામે આવ્યો છે। કડાણા તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકોને પીરસવાના મગને લઈને વાલીઓએ હોબાળો મચાવ્યો। વાલીઓનો આક્ષેપ છે કે શનિવારે પલાળેલા મગ સોમવારે બાળકોને પીરસવામાં આવવાના હતા। મગમાંથી વાસ આવતા મામલો સામે આવ્યો અને વાલીઓ તાત્કાલિક શાળાએ દોડી આવ્યા। વાલીઓએ આચાર્યને જાણ કરી અને સમગ્ર મામલો કડાણાના મામલતદાર સુધી પહોંચાડ્યો। મામલતદાર શાળાએ પહોંચ્યા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી। બાળકોના ભોજન અંગે બેદરકારી ન રહે તે માટે નવેસરથી ભોજન બનાવી બાળકોને આપવામાં આવ્યું। જોકે આચાર્યનો દાવો છે કે વાસી મગ બાળકોને પીરસવામાં આવ્યા નહોતા। મગમાંથી વાસ આવતા જ બાળકોને ન આપવાનો નિર્ણય લેવાયો। બીજી તરફ શાળાના ભોજનમાં આવી બેદરકારી સામે આવતા વાલીઓમાં રોષ છે। ગંભીર બેદરકારી બદલ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ વચ્ચે મામલતદારે શાળા સંચાલકને કારણદર્શક નોટિસ ફટકારી છે। જામનગરમાં સ્કોલરશીપના નાણાં અટકતા એબીવીપીએ કર્યું વિરોધ પ્રદર્શન। જામનગરમાં સ્કોલરશીપની રકમ ન મળતા વિદ્યાર્થીઓના હિતમાં એબીવીપીએ વિરોધનું રણશંકુ ફૂક્યું છે। SC, ST અને EWS કેટેગરીના પાત્ર વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશીપની રકમ ન મળતા એબીવીપીના કાર્યકરોએ ડીકેવી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ અભ્યાસ આગળ વધારવાનું મહત્વનું સાધન છે। સ્કોલરશીપની રકમ અટકાવતા વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો એબીવીપીનો આક્ષેપ છે। એબીવીપીના કાર્યકરોએ માંગ કરી કે સ્કોલરશીપ માટે પાત્ર તમામ વિદ્યાર્થીઓની બાકી રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે। વિદ્યાર્થીઓના હિત સાથે જોડાયેલા મહત્વના પ્રશ્નોને વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી પણ માંગ કરાઈ। વિરોધ દરમિયાન એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। પરિસ્થિતિને પગલે પોલીસે વિરોધ કરી રહેલા એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી।
ગાંધીનગરમાં શિષ્યવૃત્તિથી વંચિત વિદ્યાર્થીઓનો આક્રોશ, કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો. ગાંધીનગરમાં શિષ્યવૃત્તિના મુદ્દે વિદ્યાર્થીઓનો આક્રોશ રસ્તા પર આવ્યો છે. શિષ્યવૃત્તિથી વંચિત વિદ્યાર્થીઓના હક અને ન્યાય માટે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ઉદ્યોગ ભવન બહાર GH4 ગાર્ડન પાસેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા અને શિષ્યવૃત્તિના પ્રશ્ને પોતાનો અવાજ ઉઠાવ્યો. વિદ્યાર્થીઓએ સરકાર અને વહીવટીતંત્રનું ધ્યાન દોરવા માટે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓનો દાવો છે કે શિષ્યવૃત્તિ તેમના અભ્યાસ માટે આર્થિક મદદ છે, પરંતુ શિષ્યવૃત્તિથી વંચિત રહેતા વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ વહેલી તકે મળે તેવી માંગ સાથે એબીવીપી આંદોલન કર્યું. વિરોધ પ્રદર્શન બાદ એબીવીપીના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. શિષ્યવૃત્તિના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવી વિદ્યાર્થીઓને તેમના હકની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી. પાટણમાં સ્વાગત ફરિયાદ કાર્યક્રમ પહેલા જ સ્થાનિકોનો જબરજસ્ત વિરોધ, પ્રાથમિક સુવિધા ન મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. સિવિલ સોસાયટીમાંથી અમારા ગટરની બહુ જ સમસ્યા છે, કોઈ હમું કરવા આવતા નહીં. ક્યારથી અમે કહીએ પણ કોઈ ઓભળતા નહીં. ગટરનો પ્રોબ્લેમ બહુ છે, એટલી ગંદકી છે ને તે મચ્છર થી આયા હતા, એના લીધે પબ્લિક મોદી પડી ઘરે ઘરે બાટલા ચડે. આ આક્રોશ માત્ર એક બે સમસ્યા પૂરતો નથી, પરંતુ આ તો વર્ષોથી વણ ઉકેલાયેલા પ્રશ્નો સામે પાટણના હરીજમાં જનતાનો રોષ ભભૂકી ઉઠ્યો. સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં પોતાની વાત રજૂ કરવા આવેલા સ્થાનિકોએ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા હલ્લાબોલ કર્યો. કોઈ વિસ્તારમાં ખુલ્લી ગટરનો ત્રાસ છે, ક્યાંક રસ્તા બિસ્માર છે, તો ક્યાંક વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે. અને સૌથી ગંભીર મુદ્દો છે ગંદા પીવાના પાણીનો. લોકો હાથમાં ગંદા પાણીની બોટલો લઈને તંત્રને સવાલ કરવા પહોંચ્યા કે આ પાણી પીવાનું છે કે બીમારી વહેંચવાનું. એવો સવાલ સ્થાનિકોના રોષમાં જોવા મળ્યો. નગર વિકાસ કમિટી અને સ્થાનિકોએ રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો. આ દરમિયાન ગરમીના કારણે બે મહિલાઓની તબિયત લથડી અને બંને બેભાન થઈ ગઈ. 108ની મદદ લેવામાં આવી. બાદમાં નાયબ કલેક્ટરે લોકોની રજૂઆતો સાંભળી અને હારીજ નગરપાલિકાને પ્રાથમિક સમસ્યાઓ દૂર કરવાની સૂચના આપી. હારીજના લોકો હવે આશ્વાસન નહીં, રસ્તા, ગટર અને શુદ્ધ પાણી જેવી મૂળભૂત સુવિધાઓને કાયમી ઉકેલ ઈચ્છે છે. અમરેલીની શેત્રુંજી નદીમાં રેતી ચોરી મુદ્દે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો. 7 દિવસમાં નક્કર કાર્યવાહી કરવાની ગ્રામજનોની માંગ. અમરેલીના ચાંપાથળ ગામે શેત્રુંજી નદીમાં રેતી ચોરી મુદ્દે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. નદીના પટમાં બેફામ ખનનનો આક્ષેપ કરી ગ્રામજનોએ હવે તંત્ર સામે મોરચો ખોલ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે શેત્રુંજી નદીમાં જેસીબી, હિટાચી અને ઓવરલોડ ડમ્પરોની મદદથી ગેરકાયદે રીતે ખનન થતું આવ્યું છે. રેતીનું ભારે વાહનો ગામના પાદરમાંથી પસાર થતા હોવાથી શાળાએ જતા બાળકોની સુરક્ષાને લઈને પણ ગ્રામજનોમાં ચિંતા છે. આડેધડ રેતી ખનનથી નદીના પટને નુકસાન થવાની સાથે જમીન અને ભૂગર્ભ જળસ્તર પર પણ ગંભીર અસર થવાની ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી છે. રેતી ચોરી બંધ કરાવવા ગ્રામજનોએ અમરેલી જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર આપ્યું. ખાણ ખનીજ કચેરી બહાર રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ પણ નોંધાવ્યો. ગ્રામજનોએ રેતી ચોરીમાં વપરાતી મશીનરી અને ડમ્પરો સામે દરોડા પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ રેતી ચોરી સામે અવાજ ઉઠાવનાર લોકોને ધાક ધમકી મળતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોની ચીમકી છે કે 7 દિવસમાં નક્કર કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરી સામે ધરણા, ઉપવાસ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશન મુદ્દે રાજકારણ ગરમાયું. કોંગ્રેસે સામાન્ય સભામાં મચાવ્યો હોબાળો. સુરત બાદ હવે અમદાવાદમાં પણ ભૂતિયા ડિમોલિશનનો મુદ્દો ગરમાયો છે. નાના ચિલોડામાં ખાનગી પ્લોટની દુકાનો તોડી પાડતા એમસીના નામે ડિમોલિશન કોણે કર્યું તેને લઈને સવાલો ઉઠ્યા છે. અમદાવાદના નાના ચિલોડામાં થયેલા ભૂતિયા ડિમોલિશનનો મામલો હવે માત્ર તોડફોડ પૂરતો રહ્યો નથી. આ મુદ્દે રાજકારણ પણ ગરમાઈ ગયું છે. નાના ચિલોડામાં દુકાન તોડી પાડવાના મામલે એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં 2 વ્યક્તિઓએ પોતાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી તરીકે ઓળખ આપી હતી, પરંતુ તપાસમાં બંને વ્યક્તિઓ મનપાના કર્મચારી કે અધિકારી ન હોવાનું સામે આવ્યું. મામલો સામે આવતા કોર્પોરેશન અધિકારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. કોર્પોરેશનની છબી ખરડવાનો પ્રયાસ કરનાર રાજેશ અને કમલ સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. આ મામલે મેયરે સ્પષ્ટતા કરી છે કે ડિમોલિશન સાથે મનપાને કોઈ લેવા દેવા નથી. મનપાની છબી ખરડવાનો પ્રયાસ થયો છે. બીજી તરફ આ મુદ્દે કોંગ્રેસે પણ મોરચો ખોલ્યો છે. મનપાની સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલરોએ પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો અને ખાનગી એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભરૂચમાં લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ. ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડના પડઘા ભરૂચમાં પડ્યા. આમોદમાં કોંગ્રેસે સરકાર સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું. કથિત લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ શહેરમાં રેલી યોજી. કોંગ્રેસના કાર્યકરોએ વિવિધ બેનર સાથે જોરદાર હોબાળો કર્યો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નમન કર્યા બાદ શરૂ થયેલી રેલી આમોદ પોલીસ સ્ટેશન પહોંચી, જ્યાં કોંગ્રેસે સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી દારૂબંધીના અમલને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો.
કોંગ્રેસે આક્ષેપ કર્યો કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી અને વેચાણના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે દારૂબંધીના કાયદાના અસરકારક અમલ સામે પણ સવાલો ઉઠ્યા હતા. જોકે વિરોધ દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહ્યું કોંગ્રેસનું અનોખું પ્રદર્શન. આવેદનપત્ર આપતી વખતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે પીઆઈ આરબી કરમડિયાના પગે પડી દંડવત કરી વિરોધ વ્યક્ત કર્યો. પોલીસ સ્ટેશનમાં સર્જાયેલા દ્રશ્યને સૌનું ધ્યાન ખેંચી ચૂક્યા. કોંગ્રેસે કથિત લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુરતમાં બીઆરટીએસ બસમાં ચડતી વખતે યુવક નીચે પટકાયો. 4 દિવસની સારવાર બાદ યુવકનું મોત. પગ પર ફરી વળ્યું હતું ટાયર. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. બસ ચાલકની બેદરકારીના લાગ્યા આરોપ. બીઆરટીએસ બસમાં મુસાફરોની સલામતીને લઈને ઉઠ્યા સવાલો. મોરબીમાં મિતાણા બ્રિજ પાસે સ્કૂલ બસમાં લાગી આગ. ટંકારાની સ્કૂલ બસમાં શોર્ટ સર્કિટના કારણે ભભૂકી આગ. તમામ બાળકોને તાત્કાલિક સુરક્ષિત બહાર કઢાયા. બસ સંપૂર્ણ બળીને ખાક. સ્કૂલ બસના ફિટનેસ અને સુરક્ષા નિયમોની કરાઈ ચકાસણી. રાજકોટના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર 12મા માળેથી આધેડ પટકાયા. લિવિનમાં રહેતા આધેડ રાત્રિના સમયે 12મા માળેથી નીચે પટકાયા. ઘટના સીસીટીવીમાં કેદ. નિમેશ ભંડારીનું મૃત્યુને લઈને પરિવારજનોએ ગણાવ્યું શંકાસ્પદ. ભુજમાં ઝડપાયો આર્મીના યુનિફોર્મનો પ્રતિબંધિત જથ્થો. મિલિટરી ઇન્ટેલિજન્સ અને ભુજ બી ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહી. ઢાકા આર્મી જનરલ સ્ટોર અને રાઘવ આર્મી એન્ડ સ્પોર્ટ્સ સ્ટોરમાં પાડ્યા દરોડા. પોલીસે દુકાન માલિક સહિત 3ની કરી ધરપકડ. બનાસકાંઠામાં ફરી સામે આવ્યો કોંગો ફીવરનો કહેર. આંખોલ ગામમાં યુવકમાં કોંગો ફીવરના દેખાયા લક્ષણ. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. કચ્છના આદિપુરમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ. બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમની કાર્યવાહી. કેમિકલમાં પાણી ભેળવીને તૈયાર કરાતો હતો ઇંગ્લિશ દારૂ. 600 લીટર કેમિકલ ભરેલા વિવિધ કેરબા જપ્ત. વેસ્ટ એશિયામાં તણાવ વચ્ચે જામનગરમાં દરિયાકાંઠે હાઈ એલર્ટ. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા મેગા કોસ્ટલ પેટ્રોલિંગ શરૂ. સંવેદનશીલ અને વ્યૂહાત્મક દરિયાકાંઠો છાવણીમાં ફેરવાયો. શંકાસ્પદ ઘૂસણખોરી રોકવા કમાન્ડોએ નાખ્યા ધામા. ડાબુમાં વેટરને આવ્યો જીવલેણ હાર્ટ એટેક. ઊંઝાનો પટેલ પરિવાર બન્યો સાચો દેવદૂત. સેંકડોની સમય સૂચકતા સેકન્ડની અંદર જે સમય સૂચકતા વાપરી હતી અને સીપીઆર આપીને મૃત્યુના મુખમાંથી જિંદગી પાછી ખેંચી લાવ્યા હતા. હોટલમાં નાસ્તો સર્વ કરતા વેટર અચાનક નીચે પટકાયા હતા. માથું ફૂટતા તેઓ લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ ગયા. ત્યાં હાજર ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરી